સંતાનો સાથે એક સ્ત્રી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે જતી હોય, કેટલા સપનાઓ હોય. દરેક સાસુ કૌશલ્યાનું સ્મરણ કરે અને દરેક વહુ જાનકીનું સ્મરણ કરે તો આ ધરતી ઉપર જ સ્વર્ગ ખરું કરી શકાય. પણ આપણા ભારતમાં આપણે સમાચારો વાંચીએ, ન્યૂઝપેપર વાંચીએ, મીડિયામાં જોઈએ, ઘણા બધા એવા સમાચાર આવે કે સાસરીએ ગયેલી દીકરીને આ તકલીફ પડી, તે તકલીફ પડી. આપણે ઘણા બધા એવા સમાચારો વાંચીએ. કાં કેરોસીન ને કાં કૂવો, આ બે જ ઓપ્શન દીકરી પાસે છેલ્લે બચતા હોય. એવી ભારતમાં હજી ઘણી બધી જગ્યાએ ઘણા બધા સમાજોમાં આ તકલીફ છે. કાં કેરોસીન અને કાં કૂવો, આ બે જ વસ્તુ, બીજું કાંઈ નહીં. અને આ બધા વાંચીએ ને પ્રસંગો, ત્યારે આપણને ખબર પડે કે આની અંદર એક દહેજનું મૂળ, આ બધી સમસ્યાઓનું મૂળ જો હોય ને તો આ દહેજ પ્રથા છે. આ ભારતમાં હજી આપણે ઘણા એવા સમાજો છે, ઘણી એવી પરંપરાઓ છે કે જ્યાં આ બધું હજી ચાલે છે. કન્યા વિક્રય, લગ્નના સમયે કન્યાના પિતા પાસે બેશરમીથી રૂપિયા માંગવામાં આવે કે આટલા રૂપિયા આપશો તો તમારી દીકરી સાથે અમે લગ્ન કરશું. આ ભારતમાં 21મી સદીમાં પણ આ સમસ્યા ઊભી છે. ભણેલ ગણેલ સમાજોમાં, એજ્યુકેટેડ લોકોની અંદર મેં મારી નજરે જોયેલી આ સ્થિતિ છે. અને એકદમ બેશરમીથી, કોઈ શરમ વગર માંગવામાં આવે. આ ફર્નિચર જોઈશે, ફલાણી ગાડી જોઈશે, 10 લાખની ગાડી જોઈશે. મને ક્યારેક એમ થાય કે ધિક્કાર છે એ વરરાજાને. પોતે કમાઈને ગાડી લઈને પોતાની પત્નીને એમાં બેસાડીને ફરાવી ન શકે કે કન્યાના પિતા પાસે ગાડી માંગવી પડે. ધિક્કાર છે એ વરરાજા ઉપર. ઘણી જ મેં મારી નજરે જોયેલી આ વાતો છે. અને હું એમની સાથે પછી વાત કરું ને એટલે પછી આમ સરસ મજાના એજ્યુકેટેડ ઇંગ્લિશ બોલતા લોકો હોય, બ્રાન્ડેડ કપડાં પહેરે, ઇસ્ત્રી ટાઈટ, બધા એકદમ વ્યવસ્થિત જીવન જીવતા હોય. અને આપણે એની સાથે એમ વાત કરી, તમે આટલા મોડર્ન છો, આટલા આમ સરસ રીતે જીવન જીવો છો, ભણેલા છો, ચલો તમારા મા બાપ જૂના જમાનાના વિચારોવાળા હશે તો તમે તમારા લગ્નમાં તમે પહેલ કેમ નથી કરતા? તો કે અમે શું કરીએ, અમારા મા બાપ માનતા જ નથી, અમે ગમે એટલું કંઈ માનતા નથી. ન શું માને? તમે એમ કહો દહેજ લેશો તો હું લગ્ન જ નહીં કરું. તમે જો એવું કહો, કોઈ માતા પિતા એવું કહે કે ના તો મારા દીકરાના લગ્ન ભલે ન થાય તો ન થાય, દહેજ તો જોઈશે. કોઈ મા બાપ એવું ન વિચારે. એવા પ્રસંગો મેં મારી નજરે જોયા છે કે આમ જાન આવતી હોય અને આપણે ત્યાં તો હવે આ બધું ખાણીપીણીનું ને બધી બહુ આઈટમોનું કલ્ચર વધ્યું છે. નાની નાની બાબતે કન્યા પક્ષનું અપમાન વારા ઘડીએ આ લગ્નની અંદર થતા હોય એવા ઘણી બધી સમાજો છે, ઘણી બધી જગ્યાએ આવું થાય છે આ દેશની અંદર. કેવી બાબત મેં મારી નજરે આ પ્રસંગો જોયેલા છે, એમાં હું હાજર રહી છું એટલે કહું છું મને આ દાજ છે. આમ પાણીપુરીના કાઉન્ટર ઉપર પાણીપુરી ખૂટી ગઈ હોય અને એ વરરાજાનો મોટો ભાઈ અને એ વરરાજાના પિતા બે છે ને કન્યાના ભાઈ સાથે ને કન્યાના પિતા સાથે ધડ કરતા હોય, અમારી સ્વાગતમાં કચાસ કેમ રહી, આ પાણીપુરી ખૂટી કેમ ગઈ, એવી બાબતોમાં સરા આમ બધી પબ્લિકની સામે પોતાના વેવાયોનું અપમાન કરી નાખે છે. અને વરરાજા આમ સાઈડમાં બેઠો પંખામાં નામા મામા હવા ખાતો હોય. એને તો ખરેખર ત્યારે જ આમ ઊભું થઈ જવું જોઈએ અને કહેવું જોઈએ આ મારા પત્નીના પિતા છે, આની સામે આવો અવિવેક ન કરે. આપણા ઘરની વાતો છે, આખી સમાજ વચ્ચે મારી પત્નીના પિતાનો આવો અવિવેક શોભે નહીં. ખરેખર તો એ પુરુષે એ વરરાજાએ ત્યાં ઊભું થઈને કહેવું જોઈએ. કારણ કે દરેક પુરુષની ઈચ્છા હોય કે આવનારી કન્યા મારી પત્ની મારા માતા પિતાનો આદર કરે, એવો દુનિયાનો દરેક પુરુષ, અને વાત બરાબર પણ છે, એવું હોવું જ જોઈએ કે આવનારી પત્ની મારા માતા પિતાનો રિસ્પેક્ટ કરે, આદર કરે, એવો દુનિયાના દરેક લોકો ઈચ્છતા હોય. તો આપણી પણ એવી ફરજ બને કે કન્યાના ઘરની આબરૂ જળવાઈ રહે એના માટે જો વારે ઊભું રહેવું પડે તો ઘરના જમાઈએ એ વરરાજાએ પણ સામે ઊભું રહેવું જોઈએ, સમાજની સામે ઊભું રહેવું જોઈએ.